સિંહ રાશિ પર શનિની ઢૈયા. જાણો તેમના માટે કેવો રહેશે વર્ષ 2026ના આગામી 6 મહિના. વર્ષ 2026ના પહેલા 6 મહિના પૂર્ણ થઈ ચૂક્યા છે. હવે લોકોને આગામી 6 મહિનાની આતુરતા છે. જ્યોતિષ વેદોનું કહેવું છે કે જુલાઈથી ડિસેમ્બર સુધીનો સમય ગ્રહોની ચાલની દ્રષ્ટિએ ખૂબ જ ખાસ રહેવાનો છે. આ 6 મહિનામાં શનિ, સૂર્ય અને ગુરુ સહિત તમામ મોટા ગ્રહોની ચાલ બદલવાની છે. વર્ષના અંતિમ ચરણોમાં રાહુ અને કેતુ પણ રાશિ પરિવર્તન કરશે. ગ્રહોની બદલાયેલી ચાલ સિંહ રાશિના જાતકોને કેવા પરિણામ આપશે તે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે, કારણ કે પહેલા 6 મહિનામાં આ રાશિને ઢૈયાના પ્રભાવના કારણે ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. વર્ષ 2026ના બાકીના 6 મહિનામાં સિંહ રાશિના જાતકોને આર્થિક બાબતમાં સમજી વિચારીને આગળ વધવાની જરૂર રહેશે. જુલાઈથી ઓક્ટોબરના અંત સુધી આવક અને જાવક વચ્ચે સંતુલન જાળવવું પડકારજનક રહી શકે છે. બચતના પ્રયાસો વારંવાર કોઈને કોઈ કારણસર પ્રભાવિત થઈ શકે છે અને અચાનક આવતા ખર્ચા તમારું બજેટ ખોરવી શકે છે. જો કે 31 ઓક્ટોબર પછી આર્થિક સ્થિતિમાં ધીમે ધીમે સુધારાના સંકેત મળશે. આગામી 6 મહિના કરિયર અને વેપારની દ્રષ્ટિએ મહેનત માંગી લેશે. વ્યાપાર સાથે જોડાયેલા લોકોએ કોઈ પણ નવા કામ અથવા મોટા રોકાણ પહેલા દરેક પાસાની સારી રીતે ચકાસણી કરવી જોઈએ. ઉતાવળમાં લીધેલો નિર્ણય પાછળથી પરેશાનીનું કારણ બની શકે છે. નોકરિયાત લોકોને પોતાના કાર્યક્ષેત્રમાં વધારાની જવાબદારીઓ નિભાવવી પડી શકે છે, પરંતુ સતત પ્રયાસ કરવાથી સારા પરિણામો ચોક્કસ મળશે. આ સમયગાળામાં પ્રેમ સંબંધોમાં ધીરજ અને સમજદારી સૌથી મોટી તાકાત સાબિત થશે. વ્યસ્તતા અથવા અન્ય પરિસ્થિતિઓને કારણે પાર્ટનર સાથે સમય વિતાવવાની તક ઓછી મળી શકે છે, જેનાથી થોડું અંતર અનુભવાઈ શકે છે. બીજી તરફ જે લોકો લોંગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં છે તેમના માટે સંવાદ અને વિશ્વાસ સંબંધને મજબૂત જાળવી રાખવામાં મદદ કરશે. વૈવાહિક જીવનમાં પણ પરસ્પર સમજણ અને સંયમ જાળવવાથી પરિસ્થિતિઓ અનુકૂળ બની શકે છે. સિંહ રાશિના જાતકોએ આગામી 6 મહિનામાં સ્વાસ્થ્ય પ્રત્યે વધારાની સતર્કતા રાખવાની જરૂર પડશે. વાહન ચલાવતી વખતે બેદરકારી ટાળો અને કોઈ પણ કામમાં ઉતાવળ ન કરો, કારણ કે ઈજા કે નાની મોટી દુર્ઘટના થવાની સંભાવના રહી શકે છે. જુલાઈથી ઓક્ટોબરના અંત સુધી સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવું જરૂરી રહેશે. આ સમય દરમિયાન નિયમિત દિનચર્યા, સંતુલિત આહાર અને પૂરતો આરામને પ્રાથમિકતા આપો. આવા જ રસપ્રદ રાશિફળ માટે અમારી સાથે જોડાયેલા રહો.